હેલો મારી બહેનો, તમે ક્યારે બીટના ઢોકળા બનાવ્યા છે? અગર નથી બનાવ્યા તો જરૂરથી ટ્રાય કરજો. બહુ જ ટેસ્ટી, સ્વાદિષ્ટ અને સાથે હેલ્ધી પણ બને છે. તો તેને બનાવવા માટે પહેલાં આપણે 2 બીટને ઝીણા કાપી અને મિક્સર જારમાં નાખી પાણી નાખવાનું અને એકદમ સારી રીતે એને ક્રશ કરી લેવાના છે. તો અહીંયા મેં બીટને ક્રશ કરી લીધા. એને આપણે થોડીક વાર તે સાઈડમાં રાખી દઈશું અને ઢોકળાને બાફવા માટે આપણે કડાઈમાં 2 કપ પાણી નાખી અને ગરમ કરવા માટે મૂકી દઈશું. અને જે વાસણમાં આપણે ઢોકળા બનાવવાના છે ને એને આપણે તેલ લગાડી અને સાઈડમાં રાખી દેવાનું છે. તો બસ અહીંયા આપણું જે બીટને ક્રશ કરીને રાખ્યું એ મોટા બાઉલમાં નાખી દેવાનું અને એમાં નાખવાનો 1 કપ ચણાનો જાડો લોટ, સ્વાદ પ્રમાણે મીઠું, 1 ચમચી ખાંડ અને 1 મોટા લીંબુનો રસ નાખી દેવાનો અને જરૂર પૂરતું આપણે એમાં પાણી નાખી અને સારી રીતે મિક્સ કરી દેવાનું છે. તો મેં અહીંયા પહેલાં થોડું પાણી નાખ્યું, મિક્સ કર્યું અને થોડી વધારે પાણીની જરૂર પડી તો વધારે થોડુંક પાણી નાખી અને સારી રીતે મિક્સ કરી દેવાનું છે. તો અહીંયા આપણા બીટના ઢોકળા બનાવવા માટે જે બેટર છે ને બનીને તૈયાર થઈ ગયું છે. તો હવેની જે પ્રોસેસ છે ને આપણે ફટાફટ કરવાની છે. તો હવે આપણે આમાં નાખવાનું છે 1 પેકેટ ઈનોનું અને 2 ચમચી પાણી નાખી અને એક જ ડાયરેક્શનમાં હલાવી સારી રીતે મિક્સ કરી દેવાનું છે. બહુ વધારે નથી હલાવવાનું, બસ સારી રીતે હલકા હાથથી મિક્સ કરી દેવાનું છે અને તરત જ જે આપણે તેલવાળું વાસણ કર્યું છે ને એમાં નાખી દેવાનું છે અને તરત જ આપણે એને બાફવા માટે મૂકી દેવાનું છે. આ પ્રોસેસ જલ્દી એટલા માટે કે આ પ્રોસેસ જલ્દી કરવાથી આપણા જે ઢોકળા છે ને એકદમ જાલીદાર બને છે, પોચા બને છે અને સ્વાદિષ્ટ પણ બને છે. તો હવે આપણે એને 20 થી 25 મિનિટ માટે બાફવા માટે મૂકી દેવાના છે. તો અહીંયા 20 થી 25 મિનિટ થઈ ગઈ, ઢોકળા સારી રીતે બફાઈ ગયા છે. તો એની નીચે લઈ લેવાના અને ઠંડા કરી લેવાના. જ્યારે એ ઠંડા થઈ જાય ને એટલે એને એક પ્લેટમાં લઈ લેશું અને ફરીથી ઉપર એક પ્લેટ લગાવી એને આપણે ઉલટાવી દઈશું. તો અહીંયા આપણા એકદમ હેલ્ધી ટેસ્ટી ઢોકળા બનીને તૈયાર થઈ ગયા છે. તો હવે આપણે એમાં કરવાનો છે વઘાર. તો વઘાર કરવા માટે કડાઈમાં નાખવાનું તેલ ગરમ થઈ જાય એટલે રાઈ અને તલ હોય તો તલ પણ નાખી શકો, ઝીણા કાપેલા લીલા મરચાં અને મીઠો લીમડો નાખી થોડીક હિંગ નાખવાની. તો અહીંયા આપણો વઘાર બનીને તૈયાર થઈ ગયો છે. તો ઢોકળા સારી રીતે ઠંડા થઈ ગયા છે. તો એને આપણે કટ કરી લેવાના અને કટ કરેલા ઢોકળા ઉપર જે આપણે વઘાર તૈયાર કરીને રાખ્યો છે ને એ નાખી દેવાનો. તો આ જે ઢોકળા છે ને લીલી ચટણી, લસણની ચટણી સાથે બહુ ટેસ્ટી અને સ્વાદિષ્ટ લાગે છે. તમે પણ જરૂરથી ટ્રાય કરજો. અને આ રેસીપી તમને ગમી હોય ને તો પ્લીઝ રેસીપીને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. ઇન્સ્ટાગ્રામ પર જોવો છો ને તો ફોલો અને શેર અને સેવ કરજો.